નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। એક ટોપલામાં કેટલીક કેરીઓ હતી, કેરીઓને જ્યારે બે બેના જૂથમાં ગણવામાં આવી ત્યારે એક વધી, ત્રણ ત્રણના જૂથમાં ગણતા બે વધી, ચાર ચારના જૂથમાં ગણતા ત્રણ વધી, પાંચ પાંચના જૂથમાં વધતા ગણતા ચાર વધી, છ છના જૂથમાં ગણતા પાંચ વધી, પરંતુ સાતના જૂથમાં ગણતા કેરી વધી નહીં। તો ટોપલામાં ઓછામાં ઓછી કેટલી કેરીઓ હતી? ટૂંકમાં આ લસાનો ક્વેશ્ચન છે। શેનો છે? લસાનો ક્વેશ્ચન છે। તો મિત્રો, બે બેના જૂથમાં વેચતા એક વધી, તો અહીંયા તફાવત એક આવ્યો। ત્રણમાં બે વધી, એક તફાવત આવ્યો। ચારમાં ત્રણ વધી, એક તફાવત આવ્યો। પાંચમાં ચાર વધી, એક તફાવત આવ્યો। છમાં પાંચ વધી, એક તફાવત આવ્યો। પણ સાતમાં એક પણ વધતી નથી। તો મિત્રો, તમારે અહીંયા 2, 3, 4, 5 અને 6 આનો લસા લેવાનો। તો મોટી સંખ્યા કઈ? 6, પછી 5, 4માંથી 2 આવી ગયા, 2 બાકી રહ્યા, 3 આવી ગયા, 2 આવી ગયા, 6 પંચા 30, 30 દુ 60। તો મિત્રો, 60 લસા થાય। આ જે તફાવત આવ્યો એ બાદ કરી દો, 60 માઇનસ 1 59 થાય। હવે 59 છે 7 વડે ભાગી શકાતી નથી, મતલબ કે આપણો જવાબ શું આવશે? તો કે 60 કે માઇનસ 1 ભાગ્યા 7 થવા જોઈએ। હું કે બરાબર 1 મૂકું તો 60 માઇનસ 1 59 ભાગ્યા 7 નિશેષ ભાગી શકાતું નથી। કે બરાબર હું 2 મૂકું તો 60 ગુણ્યા 12 120 માઇનસ 1 ભાગ્યા 7 થાય છે ને ચેક કરીએ તો કે 119 ભાગ્યા 7 થાય છે। 7 એકા 7, 7 7 49, ટૂંકમાં 7 ગુણ્યા 17 119 થાય। મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે 119। હજી આની ત્રીજી ગોતવી હોય તો 60 કે માઇનસ 1 એટલે કે બરાબર 3 મૂકો, જવાબ 1 કરતાં વધારે આવી શકે, પરંતુ અહીંયા પ્રશ્નમાં શું કીધું છે? ઓછામાં ઓછી, તો ઓછામાં ઓછી 119। એક વ્યક્તિ અંગૂઠા માટે એક પહેલી તર્જની, આની માટે એક તર્જની માટે 2, 3, 4, 5, પછી ત્યાંથી રિટર્ન થાય તો 6, 7, 8, 9 આ રીતે નંબર બોલે છે। પછી ત્યાર પછીની આંગળી માટે 12, છેલ્લી આંગળી માટે 13, પાછા ફરતા 14, 15 એમ ચાલુ રાખવાનું। ટૂંકમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ચાલુ રાખવાનું। તો 1000માં કઈ આંગળી પર આવશે? તો જો 1, 2, 3, 4, 5 અંગૂઠા ઉપર 1 આવ્યો, 6, 7, 8, 9 9 આવ્યા, 10, 11, 12, 13, 14, 15, 16, 17 આવ્યા, 18, 19, 20, 21, 22, 23, 24, 25 આવ્યા। હવે હું ચેક કરું, ડિફરન્સ કેટલો આવ્યો? 8, ડિફરન્સ 8, ડિફરન્સ 8। તો મિત્રો, આ સમાંતર શ્રેણી બનશે। કઈ શ્રેણી બનશે? સમાંતર શ્રેણી બનશે। આ સમાંતર શ્રેણી બનશે। તો મારે 1000 સુધી જવું છે, 1000 સુધી જવું છે। તો એપ્રોક્સ મને ખબર છે 1000 ભાગ્યા 8 કરું ને, 1000 ભાગ્યા 8 એટલે 1000 ભાગ્યા 8 125 થાય। તો અંદાજિત મિત્રો હું 126મું પદ ગોતી લો। 126મું પદ એટલે A126 પહેલું પદ વત્તા 125 ગુણ્યા તફાવત, તો પહેલું પદ 1, 125 ગુણ્યા તફાવત એટલે 1000, તફાવત 8 છે એટલે 1000 ને 1 થયા, 1000 ને 1 થયા। તો આગળ જઈશું તો અહીંયા મિત્રો અંગૂઠા ઉપર 1000 ને 1 આવશે। તો અહીંયા હું આવ્યો એ પહેલા હું આમથી આમ આવ્યો હશે ને, તો અહીંયા કયા હશે? 1000 હશે। શું હશે? 1000। અને આ આંગળીને કઈ કીધી છે?
તર્જની કીધી છે. તો મિત્રો 1000 કોની ઉપર આવશે? તર્જની ઉપર આવશે. માયા, મધુરા અને મીના એક જ વર્ગમાં અભ્યાસ કરતા મિત્રો છે. વર્ગની ભૂગોળની 25 ગુણની પરીક્ષામાં માયાને 66%, મધુરાને 80% ગુણ મેળવ્યા. જો તેમના ત્રણેયના સરેરાશ ગુણ 19 હોય, ત્રણેયના સરેરાશ ગુણ 19 હોય, મતલબ કે 19 તેરી 57, તો મીનાએ કેટલા ગુણ મેળવ્યા? તો માયાના 25ના 66%. તો જો 100 હોત તો 66% થયા, પણ 100 નથી, 25 છે, ચોથો ભાગ થયો. તો 100ના 66% 66, તો 25ના 66%, 66નો ચોથો ભાગ 16, એ બાદ કરી દો, 41 વધ્યા. 100ના 80% 80 થાય, પણ અહીંયા 25 છે, ચોથો ભાગ થયો. તો 80%નો એટલે કે 80નો ચોથો ભાગ 20, એ 20 બાદ કરી દો. 41 માઇનસ 20, 21. મીનાના ગુણ કેટલા થશે? 21 થશે. એક જંગલમાં એક જૂનું પીપળાનું વૃક્ષ છે. આ ભવ્ય વૃક્ષને 13 ડાળીઓ હતી. કેટલી ડાળીઓ હતી? 13. દરેક ડાળી પર 14 પક્ષીઓ હતા. આ કુલ પક્ષીઓ. ચકલીઓ ભૂરી, કાગડા કાળા અને પોપટ લીલા રંગના હતા. 3 પ્રકારના પક્ષીઓ હતા: ચકલી, કાગડા અને પોપટ. આપણે કયા ક્રમમાં પૂછ્યું છે? પોપટ, કાગડા અને ચકલી. પોપટ, કાગડા અને ચકલી. કાગડા કરતા પોપટ 2 ગણા હતા અને કાગડા ચકલી કરતા 2 ગણા. ચકલી 1 લઉં તો કાગડા 2 થાય અને પોપટ કાગડા કરતા 2 ગણા એટલે 4 થયા. ટોટલ કેટલા થયા? 4, 5, 6 ને 1 7. જો 7 પક્ષી હોય તો 4 પોપટ હોય, કાગડા 2 હોય, ચકલી 1 હોય. 7 7 નથી, 13 ગુણ્યા 14 છે. તો 7 દુ 14. 7ની કિંમત 13 ગુણ્યા 14, તો 1ની કિંમત 13 દુ ને 26. 1ની કિંમત 26, તો આ 26. 2ની કિંમત 52 અને આ 4. 26 ચોક 104. તો મિત્રો પોપટ 104, 52 કાગડા અને 26 ચકલીઓ. દરેક જગ્યાએ મોટા ભાગે આપેલ પૈકી એક પણ નહીં, એટલે ઓપ્શન ઉપર જવાય નહીં. મધપુડાની કુલ મધમાખીમાંથી 5મા ભાગની એટલે 1/5, 1/5 મધમાખી કદમની કળી ઉપર બેસે છે. 3જા ભાગની મધમાખી શિલિંદ્રીના ફૂલ ઉપર બેસે છે. 3જા ભાગની એટલે 1/3. બંને સંખ્યાના તફાવતના 3 ગણી મધમાખી કુતાજા પર બેસે છે. માત્ર 10 જ મધમાખી મધપુડા પર બાકી રહે. તો મધપુડાની કુલ મધમાખીની સંખ્યા કેટલી? એકદમ સરળ. 3 અને 5નો લસા લઈ લો. 15 મધમાખી છે. ધારી લીધા 15 મધમાખી છે. કેટલી ધારી? 15 મધમાખી. એના 1/5, 5 તેરી 15. 3 મધમાખી એક જગ્યાએ બેઠી. પછી 1/3, 5 અહીંયા બેઠી. આ બંનેના તફાવત 5માં 3 જાય તો 2, એના 3 ગણા. 2 તેરી 6 અહીંયા બેઠી. તો 6 ને 5 11 ને 3 14 મધમાખી કાંઈક ને કાંઈક બેહી ગઈ. તો મિત્રો મધપુડામાં કેટલી વધી? 1 મધમાખી વધી. આપણે ધારેલી વસ્તુ છે. હકીકતમાં રકમમાં 1 નથી, મધપુડા ઉપર 10 વધે છે. તો 1ની કિંમત 10, તો 15ની કિંમત 150. તો મિત્રો જવાબ આવશે 150. જવાબ આવશે 150. જતીન અમદાવાદથી ગાંધીનગર સુધી 3 સરખા ભાગમાં અનુક્રમે 30, 45 અને 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો જતીનની સરેરાશ ઝડપ શોધો. આ પ્રશ્ન રદ થઈ શકે. આ શબ્દ મેં એડ કર્યો છે. આ શબ્દ એડ કરીએ તો જવાબ મળી જશે. નો એડ કરીએ તો આપેલ પૈકી એક પણ નહીં. હવે અહીંયા 30, 45 અને 63 આ ત્રણેયનો લસા લઈ લઈએ. મોટી સંખ્યા કઈ? 63. 45ના 9 આમાં આવી ગયા, 5 બાકી રહ્યા. 30માંથી
5 અહીંયા આવી ગયા, 3 અહીંયા આવી ગયા, 2 બાકી રહ્યા, તો 5 દુ 10, લસા થશે 630. તો મેં અંતર ધારી લીધું 630. તો અહીંયા 21 તેરી 63, 21 કલાક, 630 ભાગ્યા 45, 45 એકા 45, 18 વધ્યા 180, 45 ગુણ્યા 4 એટલે 180, 63 ગુણ્યા 10 એટલે 630. કાપેલું કુલ અંતર 3 સરખા ભાગ, 630 વત્તા 630 વત્તા 630. લાગેલો કુલ સમય 21 વત્તા 14 વત્તા 10, 21 વત્તા 14 વત્તા 10. શૂન્યના શૂન્ય, 3 તેરી 9, 6 તેરી 18, 1890. 7 પંચા 35 ને 10 45, 35 ને 10 45. 9 વડે છેદ ઉડાડીએ, 9 પંચા 45, 9 દુ 18, 9 એકા 9, 210. 210 ને 5 વડે ભાગવા હોય તો એના ડબલ કરી નાખો, 420, 1 મીંડું કાઢી નાખો, જવાબ આવશે 42 કિલોમીટર પ્રતિ કલાક. આ મેં મારી રીતે એડ કર્યું છે. ચાલો નેક્સ્ટ. ફૂલની એક ક્યારીમાં ગુલાબના છોડ દરેક હરોળમાં સમાંતર શ્રેણીમાં પ્રથમ હારમાં 23, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19, છેલ્લી હારમાં 5. તો ક્યારીમાં કુલ કેટલા હાર હશે? હારની સંખ્યા પ્રથમ પદ માઇનસ છેલ્લું પદ ભાગ્યા તફાવત 2. 23 પ્લસ 1 કરી દેવો પડે. 23 માઇનસ 5 18 ભાગ્યા 2 વત્તા 1 18 ભાગ્યા 2 એટલે 9. 9 ને 1 10 જવાબ આવશે. 9 ને 1 10 જવાબ આવશે. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. આ એ, આ બી, આ સી. ત્રિકોણ એસીબી એટલે ખૂણો એસીબી 30 ડિગ્રી છે. એબી નું માપ 5 છે. 30 ડિગ્રીની સામેની બાજુના માપ કરતા કર્ણનું માપ ડબલ હોય. આ ધ્યાનમાં રાખવાનું. હાઈકોર્ટ પટ્ટાળામાં પૂછાણો તો એ પાછો એએમસીમાં પૂછાણો. આપણને આ માપ પૂછ્યું તો કર્ણનો વર્ગ એટલે 10 નો વર્ગ 100, 5 નો વર્ગ 25 એટલે બીસી નો વર્ગ બરાબર 100 માઇનસ 25 75 થાય. તો બીસી બરાબર વર્ગમૂળમાં 25 ગુણ્યા 3, 25 નું વર્ગમૂળ 5, 3 નું વર્ગમૂળમાં 3. તો જવાબ આવશે 5√3. જવાબ આવશે 5√3. આ બધાના વર્ગનો સરવાળો. તો આમ જોવા જઈએ 50, 100, 50 ની નજીકની સંખ્યાઓ છે. એના વર્ગ આપણે ઇઝીલી કરતા આવડતા હોય. 50 માંથી 2 જાય તો 48 એટલે 2 ઘટે છે. તો 2 નો વર્ગ 0, 4. 2 આંકડા લખવાના. 25, 5 નો વર્ગ 25 માંથી 2 જાય તો 23. આ વર્ગ મળી ગયો. 96 નો વર્ગ, 96 નો વર્ગ કરવો હોય તો અહીંયા 4, 4 ચોકે ચોકે 16, ચોકે ચોકે 16. 96 માંથી 4 જાય તો 92, 92 16. 106 નો વર્ગ 106 ગુણ્યા 106 થાય. તો કે હા અહીંયા 6, અહીંયા 6, છાંયે છાંયે 36. 106 અને 6 112. આ એનો વર્ગ મળી ગયો. 54. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 માં 4 ઉમેરી દો 29. આ 4 4 ના વર્ગ. 6 તેરી 18 ને 4 22 વધી 2 2 3 4, 4 ને 3 7, 9 10 11 12 13, 13 ને 3 16 વધી 1 9 10 11 12 13 14 15. તો મિત્રો જવાબ આવશે 2, 25,672. જવાબ આવશે 25,672. 15 વધી 1, 1 ને 1 2. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારે પક્ષી કુંડ બનાવ્યું. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર. આને કાં સેન્ટીમીટરમાં ફેરવો ને આને કાં મીટરમાં ફેરવો. જવાબ મીટર સ્ક્વેરમાં હશે. આને મીટરમાં ફેરવી એટલે 0.3 થશે. પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ. આ પાત્ર હોય આ રીતે હોય, ઉપરથી ખુલ્લું હોય તો πr કૌંસમાં 2h વત્તા r. આ કુલ પૃષ્ઠફળ મળે.
2πr/h પાય આર ગુણ્યા આર સ્ક્વેર એટલે વર્તુળ આવી ગયું અને વક્ર સપાટી આવી ગઈ. પાય બરાબર તો કે 314/100 ગુણ્યા ત્રિજ્યા 0.3 એટલે 3/10 2 ગુણ્યા 1.45 એટલે 2.9 ત્રિજ્યા 0.3 તો 9 ને 3 12 વધી 1 3.2 3.2 એટલે 32/10 32/10 ગુણાકાર કરીએ 4 તેરી 12 વધી 1 3 ને 1 4 3 તેરી 9 ગુણ્યા 32/10,000 આવશે. હવે 942 ગુણ્યા 32 કરી દઈએ. 3 દુ 6 4 તેરી 12 વધી 1 9 તેરી 27 ને 1 28 2 દુ 4 4 દુ 8 9 દુ 18 8 ને 4 8 ને 6 14 વધી 1 10 ને 1 11 વધી 1 9 ને 1 10 ની 0 વધી 1 તો મિત્રો 30,144/10,000 તો 3.01 મીટર સ્ક્વેર જવાબ આવે. એવું બની શકે કે અહીંયા 0 ભૂલી ગયા હોય અથવા એવું બની શકે કે આ જવાબ સાચો પાડે. સાચો જવાબ આ છે. ચાલો નેક્સ્ટ. એક લંબઘન આકારના ઓરડાનો અંદરનું માપ 12 મીટર લંબાઈ 8 મીટર પહોળાઈ 4 મીટર ઊંચાઈ છે. ઓરડો રંગવાનો ભાવ ₹5 પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની અંદરની બાજુની ચારે દિવાલનું પૃષ્ઠફળ 2h કૌંસમાં L+B ગુણ્યા પ્રતિ ચોરસ મીટર ₹5 તો 2 ગુણ્યા 4 કૌંસમાં 12+8 ગુણ્યા 5 4 દુ 8 12 ને 8 20 ગુણ્યા 5 5 દુ 10 100 ગુણ્યા 8 ₹800 જવાબ આવશે. તફાવત શ્રેણી આપી 890. પહેલા આપણે જનરલી તફાવતથી ટ્રાય કરતા હોઈએ છીએ. 206 10 માંથી 7 જાય તો 3 8 માંથી 4 જાય તો 4 અને 8 માંથી 5 જાય તો 3 લાગે છે પૂર્ણ ઘન આવશે. 7 માંથી 1 જાય તો 6 1 216 11 માંથી 6 જાય તો 5 અહીંયા 125 તો હવે આવશે 66 206 માંથી 66 જાય તો કેટલા વધે તો કે 6 માંથી 4 જાય તો 2 10 માંથી 6 જાય તો 4 અને 1 તો જવાબ આવશે 142. જવાબ આવશે 142. ભૂલ નથી થતી ને. 6 માંથી 4 જાય 2 10 માંથી 6 જાય તો 4 અને 1 ના 1 142. કેટલા આવશે 142. ચાલો નેક્સ્ટ. આર્મીનો કોડ BTPC છે તો પોલીસનો કોડ શું થાય તો મિત્રો 1 18 13 25 આ મૂળાક્ષર ક્રમ આપી દીધા. એકદમ ઈઝી પડશે. 2 20 16 3 એટલે કે 29 અહીંયા +1 થયા +2 થયા +3 થયા +4 થયા તો +1 +2 +3 +4 +5 +6 નંબર આપીએ 16 15 12 9 3 5 9 3 5 16 ને 1 17 15 ને 2 17 12 ને 3 15 9 ને 4 13 3 ને 5 8 5 ને 6 11. હવે આ નંબર પ્રમાણે મૂળાક્ષર Q Q O M H K Q Q O M H K. જો આ ઓપ્શન ન હોય ને તો 2 3 જોઈને તરત જવાબ મળી જાય પણ આ ઓપ્શન છે એટલે ગણ્યા સિવાય છૂટક્યો નથી. ઘડિયાળમાં 6 વાગ્યા હોય ઘડિયાળમાં 6 વાગે આ મિનિટ કાંટો આ કલાક કાંટો જો મિનિટ કાંટો વાયવ્ય દિશા દર્શાવે તો મિત્રો ખબર છે કે વાયવ્યની સામેનો એટલે કે કલાક કાંટો કઈ દિશા દર્શાવે તો
તો મિત્રો અગ્નિ દિશા દર્શાવે. અગ્નિ દિશા દર્શાવે. જવાબ આવશે અગ્નિ. 75 લોકોની એક કરોડમાં રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો અને મૌલિકનો ક્રમ 34મો. તો મિત્રો 34 અને 18 12 વધી 1 3 4 5 52 થયા. 75 કરતા ઓછા થયા, મતલબ કે મિનિમમનો કેસ બને, લઘુત્તમ અને મહત્તમ એવા બે કેસ બને. તો અહીંયા ઓછા થયા એટલે લઘુત્તમનો કેસ બને. ટોટલમાંથી 52 બાદ કરો મિત્રો, કેટલા આવશે? 23 આવશે. કેટલા આવશે? 23. જો કોઈ મહિનાનો અંતિમ દિવસ બુધવાર હોય તો મહિનામાં કેટલા સોમવાર હશે? મહિના 28, 29, 30 અને 31 દિવસનો હોય. 28 દિવસનો હોય તો અહીંયા સોમવાર 4 આવે, 29માં 4 આવે, 30માં પણ 4 આવે. મંગળ અને બુધ બે જ 5-5 વખત આવે. પણ 31 હોય તો આ બુધ, આ મંગળ અને આ સોમવાર 5 વખત આવે. તો મિત્રો જવાબ આવશે 4 અથવા 5. જવાબ આવશે 4 અથવા 5. નેક્સ્ટ, કાંટાવાળી ઘડિયાળમાં 6:40 વાગ્યાનું જળમાં પ્રતિબિંબ. મિત્રો 30 કરતા વધારે મિનિટ હોય તો 17, 90 માંથી બાદ કરો. 90, 40, 90 માંથી 40 જાય 50, 17 માંથી 6 જાય 11. જવાબ આવશે 11:50. 8 વિદ્યાર્થીઓ ABCDEFG અને H મેળવેલ માર્કના આધારે ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. કોઈ પણ વિદ્યાર્થીના માર્ક સરખા નથી. એના માર્ક H કરતા વધારે છે. C એ G થી માત્ર એક ક્રમ ઉપર છે. C છે ને એ G કરતા ઉપર છે. B અને F એ કરતા ઓછા માર્ક મેળવેલા છે. એ કરતા ઓછા માર્ક. B અને F એ કરતા ઓછા માર્ક. BF અહીંયા પણ હોઈ શકે, BF અહીંયા પણ હોઈ શકે. પરંતુ તે પૈકી એકના માર્ક H કરતા વધુ છે જ્યારે બીજાના ઓછા છે. તો અહીંયા જો B હશે તો અહીંયા F હશે, અને અહીંયા F હશે તો અહીંયા B હશે. આપણે હજી એને કાંઈ સંછેડતા નથી, જરૂર પડે તો સંછેડશું. D અને G ના માર્ક એ કરતા વધારે છે. હવે D અને G ના માર્ક એ કરતા વધારે છે. E એ સૌથી વધુ માર્ક મેળવા. E એ સૌથી વધુ માર્ક મેળવા. તો મિત્રો C છે ને, જો અહીંયા G હોય તો C અહીંયા આવે, અને અહીંયા G હોય તો C અહીંયા આવે. બરાબર? એનાથી હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે એની ઉપર ફોકસ કરીએ. તો ઉતરતા ક્રમમાં એનો ક્રમ કયો આવશે? તો મતલબ કે C તો અહીંયા આવશે. તો એ કરતાં વધારે માર્ક કોને આવ્યા? E ને આવ્યા, C ને આવ્યા, G ને આવ્યા અને D ને આવ્યા. 4 વ્યક્તિને વધારે ગુણ આવ્યા. તો એનો ક્રમ કેટલામો થશે? 5મો થશે. કેટલામો થશે? 5મો. ABCD અને E એક જ પરિવારના લોકો છે. A B ની બહેન છે. A B ની બહેન છે. મહિલા હોય એટલે વર્તુળ, પુરુષ હોય તો ત્રિકોણ. B એ C ની પુત્રી છે. B C ની પુત્રી છે. E એ D નો પિતા છે. પણ D હજી માર્કેટમાં આવ્યો નથી. D એ A નો ભાઈ છે. D એ A નો ભાઈ છે. D એ A નો ભાઈ છે. તો E એ D નો પિતા છે. આ E છે ને D નો પિતા છે. હવે સમજો, A B ની બહેન, D A નો ભાઈ, તો ત્રણે ભાઈ બહેન થયા. B C ની પુત્રી, B C ની પુત્રી. B C ની પુત્રી હોય તો A ની પણ પુત્રી હોય. આ બેની ત્યારે જ પુત્રી થાય કે આ બે લગ્ન કરેલા હોય, નહીતર થાય નહીં. તો પ્રશ્ન હું પૂછ્યો, E નો C સાથે શું સંબંધ છે? તો E C માટે શું છે? પતિ દેવો ભવ. જવાબ આવશે પતિ. નેક્સ્ટ, આપેલ વિધાન અને તારણ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અમુક કેરી બબુ ઓછા છે, બધા બબુ ઓછા સફરજન છે, અમુક સફરજન જામફળ છે, અમુક જામફળ બબુ ઓછા છે. આ બે તારણ આપ્યા છે.
તો અમુક કેરીઓ બબુ પોચા છે. તારણ શું છે? અમુક જામફળ બબુ પોચા છે. તો અહીંયા બબુ પોચા અને અહીંયા જામફળ. તો સફરજનની મદદથી આ બેનું તારણ નીકળે. પણ કન્ડિશન શું છે? અહીંયા બેમાંથી એકની કિંમત 100 રૂપિયા થવી જોવે, જે થતી નથી. 100 રૂપિયા કિંમત નથી થતી, મતલબ કે તારણ પહેલું ખોટું. હવે અમુક સફરજન બબુ પોચા છે, તો અહીંનું અહીંથી જ નીકળશે. અહીંયા વિધાન ભેગા કરવાની જરૂર છે જ નહીં. વેન આકૃતિની બિલકુલ જરૂર નથી. તો બધા બબુ પોચા સફરજન હોય તો અમુક સફરજન બબુ પોચા હોય. તો મિત્રો તારણ બીજું છે ને એ સાચું છે. માત્ર તારણ 2 વિધાનને અનુસરે છે. માત્ર તારણ 2 વિધાનને અનુસરે છે. પ્રયત્ન એવો કર્યો છે કે તમે ખુદ ગણી શકો, સમજી શકો એ પ્રમાણે સોલ્યુશન આપવા માટે. પછી હું ઓન બધી વાત કરું, આમાં આમ હોય ને આમાં આમ હોય, એ અમને સમજાય, તમને કાંઈ સમજાય નહીં. તમને સમજાય એ રીતનો પ્રયત્ન કર્યો છે. પ્રશ્નો સમાંતર શ્રેણીના હતા, એને આમ એ રીતના મૂકી દીધા કે તમે પોતે કન્ફ્યુઝ થઈ જાઓ. ઘણાને તો ખબર નહીં પડે કે આ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે. આશા રાખીએ કે બધાને ખબર હોય. તો આવી રીતના સોલ્યુશન સાથે મળતા રહેશું. વંદે માતરમ. જય હિન્દ.